નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો S9 ન્યૂઝ। હું છું આશિષ સાવલિયા અને આપની સમક્ષ લઈને આવ્યો છું સ્પીડ 9। દેશ વિદેશ, ફિલ્મ જગત, રમતગમત, બિઝનેસ અને તે સિવાય કેટલાક ક્ષેત્રો સાથે સંકળાયેલી કેટલીક ખબરો। તો આવો નજર કરીએ સ્પીડ 9 પર। પાકિસ્તાન સેના દ્વારા ફાયરિંગ 15 ઓગસ્ટથી સવારથી જ સીમા પર કરી રહી છે ફાયરિંગ। ભારતીય સેનાએ પર આપ્યો ફાયરિંગ દ્વારા વળતો જવાબ। નરેન્દ્ર મોદીને મળ્યું બ્રિટિશ સરકાર દ્વારા આમંત્રણ। બ્રિટિશમાં રહેતા એક ભારતીય ગ્રુપે આમંત્રણના પગલે કરી નારાજગી વ્યક્ત। આ ગ્રુપનું માનવું છે કે આ કદમ બ્રિટિશ નેતાઓની એક શરમજનક ભૂલના ભાગરૂપે ઇતિહાસના પન્નામાં દાખલ થશે। વાઘા બોર્ડર પર જવાનોએ ઉજવ્યો આઝાદીનો જશ્ન। જૂની રીત રસમો હેઠળ પાકિસ્તાન સાથે વહેંચી મીઠાઈઓ, પરંતુ શહીદોની યાદના પગલે બંને વચ્ચે મીઠાસ ઓછી નજર આવી। પ્રધાનમંત્રી મનમોહન સિંહે 15મી ઓગસ્ટના દિવસે દિલ્હીના લાલ કિલ્લા પર ધ્વજવંદન કર્યું। દેશના તમામ લોકોને પાઠવી આઝાદીની શુભકામના। ગુજરાતના ભુજની લાલન કોલેજમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ લહેરાવ્યો તિરંગો। ગુજરાતના લોકોને પાઠવી સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ। દાઉદ ઇબ્રાહીમના મિત્ર ઇકબાલ મિર્ચીનું લંડનમાં નિધન। હાર્ટ એટેકના કારણે થયું હતું નિધન। કેન્દ્રીય મંત્રી સલમાન ખુરશીદે નરેન્દ્ર મોદી પર તાક્યું નિશાન। ભ્રષ્ટાચારને લઈને ગાંધી પરિવાર પર મોદીએ કર્યા હતા પ્રહારો। નેતાએ વળતા જવાબમાં સલમાન ખુરશીદે કહ્યું કે નરેન્દ્ર મોદી આ ધારાવાહિકમાં વિલનની ભૂમિકા નિભાવી રહ્યા છે। આસામના કોકરાઝાર વિસ્તારમાં એક ગ્રેનેડ બ્લાસ્ટ અને એક જીવતો બોમ્બ મળ્યો હોવાની ખબર। ઉત્તર પ્રદેશના ફરુખાબાદમાં વરસાદના કારણે બિલ્ડિંગ પડી। આ ઘટનામાં 3 મહિલાઓના મોત અને 2 બાળકો ઇજાગ્રસ્ત। દિલ્હીની શીલા દીક્ષિતે સ્વતંત્રતા દિવસ પર કહ્યું કે ભારત નિર્માણમાં યોગદાન આપવા માટે શપથ લેવી જોઈએ। ઇસ્લામાબાદમાં બંદૂકધારીએ કર્યું ફાયરિંગ। પત્ની અને બાળકો સાથે પહોંચ્યો હતો ઇસ્લામાબાદમાં। પોલીસે બાળકો અને તેની પત્નીની પણ કરી ધરપકડ। દિલ્હીના NCIમાં જોરદાર વરસાદ। કેટલાક વિસ્તારોમાં વરસાદના કારણે ભરાયા પાણી। અક્ષરધામ, નોઈડા, RTO, પટપરણજમાં ટ્રાફિક જામ। દિલ્હીના તિલક વિહાર વિસ્તારમાં 2 જૂથ વચ્ચે અથડામણ। ઝપાઝપીમાં 5 પોલીસ કર્મી સહિત 19 લોકો ઘાયલ। સલમાન ખાનની મરાઠી ફિલ્મ લાઈ ભાઈમાં દબંગગીરી કરતો નજર પડશે સલમાન। આ ફિલ્મનું શૂટિંગ હાલ હૈદરાબાદમાં ચાલી રહ્યું છે। ડિસેમ્બર મહિનામાં રિલીઝ થશે લાઈ ભાઈ ફિલ્મ। અમેરિકન યુરોલોજીકલ એસોસિએશનના પ્રેસિડેન્ટ તરીકે ઇન્ડિયન અમેરિકન ડોક્ટર પ્રમોદ સિંહ સોગાનીની નિમણૂક। પ્રોસ્ટેટ, બ્લેડર, કિડની તથા કેન્સર સહિતના દર્દીના નિષ્ણાત 19,000 જેટલા વ્યવસાયિક તબીબના સંગઠનના પ્રેસિડેન્ટ તરીકે 1 વર્ષ સુધી જવાબદારી સંભાળશે। અમેરિકાના ન્યૂ જર્સીમાં આવેલા શિવ શક્તિ સેન્ટર ગાર્ફી 5 મુકામે 28 ઓગસ્ટના રોજ જન્માષ્ટમીનો પર્વ ઉજવાશે। ભજન, કીર્તન, અભિષેક તથા આરતી સાથે કૃષ્ણ જન્મના વધામણામાં જોડાવા પાઠવ્યું તમામ લોકોને આમંત્રણ। આવકવેરા વિભાગની ટીમે વડોદરાના વડાપાવના વેપારી પાસેથી 1 કરોડનું કાળું નાણું પકડ્યું। સમગ્ર ખાણીપીણીના વેપારીઓમાં પેસી ગયો ફફડાટ। સલમાન ખાને તેની વિદેશી ગર્લફ્રેન્ડ લુલિયા વેન્ટરને છોડી દીધી। પરિવારના દબાણ હેઠળ લીધો આ નિર્ણય। કિશ્તવાડ હિંસા, સુપ્રીમ કોર્ટના ઘાયલોને ₹2 લાખ સુધીની વળતર આપવાનો આદેશ। ડીઝલમાં ₹1 સાથે ₹2 થી 3 નો વધારો કરવાની સરકારની વિચારણા। રૂપિયાના મૂલ્યમાં થયેલા ધોવાણના પગલે વિચારણા હાથ ધરાઈ। સમસ્તી જિલ્લાના મહેન્દ્રનગર વિધાનસભા ક્ષેત્રના ભાજપના ધારાસભ્ય રાણા ગંગેશ્વરસિંહે મુખ્યમંત્રી નીતિશ કુમારને ગણાવ્યા દેશના સૌથી લોકપ્રિય નેતા। ગંગેશ્વરસિંહે જણાવ્યું કે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી કરતા નીતિશ પ્રધાનમંત્રી પદ માટે શ્રેષ્ઠ ઉમેદવાર। સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ હાથ ધરવામાં આવેલી ડિગ્રી ઇજનેરના પ્રવેશ પ્રક્રિયા સંપન્ન। હજુ પણ 9,000 જેટલી સીટો ખાલી। તો દર્શક મિત્રો, આ હતી અમારી ખાસ રજૂઆત સ્પીડ 9। આવી જ ખબરો સાથે ફરી મળીશું। ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।